હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો એવા કાઠિયાવાડી એવા ઘણાય શબ્દો છે જે સાબરકાંઠા બાજુ સાંભળ્યાય ન હોય. ખરેખર હું નાની હતી ને ત્યારે મારા મામાના ગામ જાવ ને એટલે મારા મામી મને એક વખત કે ભાણી કૈલાસબેન હેલી લાય તો એટલે મેં કીધું હેલી એટલે હું? પછી અડાળી કે અડાળી એટલે હું? પછી આપણે એને અમારી ભાષામાં સમજાય એમ કે જો કે પ્રાંતિજની ભાષામાં કે ને કે ફલાણી વસ્તુ લાય એટલે ખબર પડે. એમાં જે મુકેશભાઈએ કોમેન્ટ કરી કે બેન માંડવી એટલે હું? એટલે મેં હમણાં વિડીયોમાં કીધું ને લોંગ વિડીયોમાં કે અમારે આ વર્ષે માંડવી વાવવાની છે એટલે ભાઈએ કોમેન્ટ કરી એટલે માંડવી એટલે મગફળી. અમે પેલા કન્ફ્યુઝ થતા હતા અમુક અમુક ટાઈમે કારણ કે ભણવાનું ને એવું બધું ચાલુ હોય વર્ષમાં એકાદી વખત ઉનાળામાં મામાના ગામ જાવી અણિયાળી એટલે ઘણા એવા શબ્દો હોય પછી આપણે પૂછવીએ એટલે ખબર પડી જાય. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.